રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છીએ, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના જો હાથ જેવું થાય છે, હાથ જેવું. હાલો, આજ તો કાલે હે ને થોડોક વરસાદ હતો ને થોડોક વરસાદ પરમદી હતો, એટલે બે દીથી થોડો વરસાદ આવે એટલે છે ને આપણે ખાતર નાખવા જવું કપામાં. એટલે હાથમ આઠમ ઉપર ઉપાદી નહીં. કાલે મેં કીધું હતું ને કે હવે હમણાં કામ મૂકી દેવું, પણ ટૂંકમાં ખાતર નાખવા જવું પડે, એમાં હાલ છે નહીં. અને એક આ વાવવા જવાનું હોય તો ન હાલે, ટૂંકમાં એમાં જવું પડે. એટલે હાલો, વાવવા જવાનું કંઈ છે નહીં. હવે છે ને આપણે ખાતર નાખવા જવાનું છે, યુરિયા કપાસમાં, બે કપાસમાં વાવવા રાખી એમાં અને ઘરનામાં હોતી. હવે કોણ કોણ જાય જોઈ. હવે તો મીરા મસ્ત બાંધી. હાલો મીરા, હાલ. મીરા બાંધી છે અહીંયા બહાર. જય ગૌ માતા, જય ગૌ માતા. વાતાવરણ છે પેક, આમ ખુલ્લું નહીં એવું હાવ આ રીતનું છે વાતાવરણ. હાલો, આ છે ને આપણે આ દતાર ઓલી પણ છોડ નાખો, ગાડી પડે ને ત્યાં એટલે બે વહી જાય સાપરા નીચે, એટલે પલરે નહીં, એ ત્યાં વહી જાય. પછી આપણે આ હાથી જોડવું છે, આ હાથી જોડવું ને એટલે એમાં 3 થેલી યુરિયાની લઈ જવી છે. ટ્રેક્ટર લઈને જવું, ગાડી માથે 3 થેલી ન જાય. અને ભાઈ વહી ગયો દુકાને, બાળકો તો અહીંયા રમે. બેનને પડી ગઈ હવે રજા. કા બેન? હે બેન, રજા પડી ગઈ ને? હવે કેટલા દીની રજા પડી? 5 દીની. અરે વાહ, હાલો કયો સીતારામ. અરે વાહ, હાલ તું ઊભો થા, હવે ઊભો થા, ઊભો થઈ જાય. હાલમાં દીકરો કેમ હુઈ ગયો હટાણમાં? હે કેમ હુઈ ગયો? તો રાતે નહોતો હું તો હે કાનું? રાતે પાણી વારવા ગયો તો તઈ કે ડુંગળી બાંધવા ગયો તો? હુઈ ગયો તઈ કેમ હટાણમાં હુઈ જાતો? રામ ક્યો હાલમાં દીકરો? હાલો, તાર વાડી આવું છે? નહીં, દાઢી બાવો ન હોય ત્યાં, એની એવી મસ્તી હાલતી હોય. કાબા? હા, જો બાય બેસી ગયા અહીંયા. તમારે જ નથી આવું? કામ કાંઈ નથી, શાકભાજી એવું ઉતારવા આવું જાઓ. ગીતો હું કાલે ઉતારી આવો છું. તો અહીંયા હાલે હે કચરા પોતાનું કામકાજ આવું કોઈ કચરા પોતાનું. હા, પોતું ઓટોમેટિક ટૂંકમાં. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. એ શું કામ પેલા જાય કાબા? ના આજ કાંઈ નથી આવું. હાય તમારી પછી. હા, અહીંયા હાલે કપડાં ધોવાનું કામકાજ. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. કપડાં ધોવાનું હાલે જો. કપડાં ધોવાનું કામકાજ ચાલુ છે. કેટલાક ધોવાઈ ગયા? હજી એક ધોવાનું છે. તારે આવું છે ખાતર નખાવા? હે ખાતર નખાવા આવવું તો આવી, ન આવવું તો કાંઈ નહીં, તોય નખાઈ જાય. તો થોડુંક મોડું થાય અમારે એકલાને. કાંઈ નહીં, હાલ નહીં, હું એકલો થાઉં એવું લાગે પછી ભાઈને ફોન કરી લી પેલો વીએ છે થોડોક, બે ભાઈથી નાખી દઉં. હાલો, આપણે છે ને ખોટી નથી થવું, જવા દે વાળીએ. આપણે વાવવા રાખીને એ કપાસમાં પહેલાં ખાતર નાખવું, અને ખાતર આપણે નાખી નકરું યુરિયા. એટલે ટ્રેક્ટર લઈને જ આવ્યો છો, એટલે સીધું 3 થેલી ખાતી વાહ વી આવ્યું. આપણે 2 થેલી આમાં નાખશું, અને નાખવાનું આમ તો જો કે ચાલુ કરી દીધું. અડધી થેલી જેટલું નખાઈ ગયું હોતે એટલે પૂગી ગયો છું. નકરું યુરિયા જ છે. અને એકલા જ પછી જવું હોય ઢોરાય હોતે થોડું ઘણું. અહીંયા થોડુંક ઢોરાઈ ગયું, આગળ થેલી તોડતો હતો ને એમાં. હવે એ સીધું ભરી આમાં ઉડાડી દઈ. બાકી તો કપાસ સારો જ છે, એમ કાંઈ વાંધોય નથી. હાલો મંડી નાખવા આગળ પછી ને એવું લાગે ને તો ભાઈને પછી ફોન કરી એટલે દુકાને ગ્રાહક બધા સમજાવીને અને પછી ભાઈ આવી છે. અને વરસાદની જો વાત કરીએ ને તો વરસાદ આજ રહી ગયો છે એમને બધું વાસી એટલે કે કાલનું એમને ઢકે ઢક. અને અટાણમાં છે ને ગાજવા માંડ્યો હે. આગળ આ સાઈડ ગાજતો હતો, હવે એ થોડુંક આમ આગળ વી એવું. પહેલાં આમ બગસરા બાજુ હતો અને અત્યારે વી એવું આમ જૂનાગઢની બાજુ. એ ગાજે છે હોતી ક્યારેક, પણ સવારમાં બહુ ગાજતો હતો. જે હું આવ્યો ને તે બહુ ગાજતો હતો, એટલે હવે અટાણે થોડુંક ગાજવાનું ધીમું પડી ગયું.
થાય હાસું મીંડું પાછું બધું આ બાજુ તો પેક થવા બપોર થાય તો લગભગ વરસાદ આવી જવો જોઈએ પેક મીંડું થવા બધું હાલો મંડી નાખવા ને એટલે ટાઈમસર નખાઈ જાય વાગી ગયા છે 11:15 ને આપણે જો ખાતર 2 કપાસમાં નખાઈ ગયું વાવવા રાખી એમાંય નખાઈ ગયું અને ઘરના કપાસમાં નખાઈ ગયું કા ભાઈ હા નખાઈ ગયો ખાતર કેટલી થેલી ગયું 3 થેલી ગયું 3 થેલી ગયું રામ રામ ને સીતારામ બધાયને 3 થેલી પૂરી થઈ ગઈ ખોબો કંઈ વધ્યું નથી થેલીયું ખાલી જો આમ પડ્યું થઈ ગયું રેડી કેમ હા ભાઈ તે ઓલા કપાસમાં કેટલી ઉથલું વરાવી શિયાર ચાર કે 5 ઉથલ 5 ઉથલ તેવું થયું હા શિયાર ઉથલ એમાં વરાવીને આમાં નાખવું હાલો હવે જાવું ને ખીરે હાલો જાય કીરે ભાઈ એમ કહે કે આ ટ્રેક્ટર લીધું ને પછી આ ક્યારેય હાંક્યું નથી ઓલું તો હાંકતો ક્યારેક ભાઈને ટ્રેક્ટર ઓછું હાંકવાનું હોય એનું કારણ એવું છે તો ટ્રેક્ટર કોઈ દેડે હાંક્યું જ નથી ભલે આમ થોડું ઘણું આવડે હોતે પણ આવડે જ છે એમ ટ્રેક્ટર આવડે પણ ઓમ હાંકવાનું ઓછું હોય ટૂંકમાં કાપ હા હાંકવાનું ઓછું હાંકવાનું એને જટ દઈને હોય જ નહીં કારણ કે દુકાને ને વાડીએથી વધારે હોય બાકી ટ્રેક્ટરમાં દાદા ભાગ્યા હું જ હોય એટલે ટ્રેક્ટર એને છે ને આવડે જ હોતે નથી આવડતું એવું નથી ટ્રેક્ટર ફૂલ આવડે છે પણ રસ્તે હાંકતા કોઈ રાપલવાનું દાંતી ને એવું હાંકવું હોય ને તો ઓલું ટ્રેક્ટર હાંકતો જ આપણે જૂનું કા જૂના 2 ટ્રેક્ટર હાંકતો અને સાહમાં દઉં છું હું તે કંઈક 2 ઉથલ વાવવામાં દઉં છું 1-2 ઉથલ ઘરનામ વાવતા હોય ને તે દઉં એટલે આવડી જાય એમ છે પણ એને ટૂંકમાં છે ને હું હાંકું છું ને એટલું ઘણું હવે એને નથી શીખવાડું કારણ કે એને શીખવાડું ને તો આમ થાય હવે આ એક વસ્તુનું શરીર ભાંગ્યું છે મારું જ ભાંગ્યું એના ભેગું એને ભંગવવું એટલે એ જે કરે છે ને એ બરાબર છે કારણ કે એ ખેતી ભેગી કરે છે ને દુકાને ભેગી હકવે છે એટલે દુકાનનું અત્યારે એવું હોય કે સવારમાં ગ્રાહક વધારે હોય પછી 10 વાગ્યા પછી ઓછા હોય કા પછી 10 વાગ્યે વાડી આવી આવે અને પાછો 3-4 વાગ્યા જાય એટલે સાંજે ટુકડું પાછું ગરાગી વધુ હોય અને સાલુમાં જો કોકનો ફોન આવે ગ્રાહકનો કે એવું ઇમરજન્સી કોઈને જોતું હોય કે સાલુમાં ઘટી હોય દવા ને અંતે કંઈક ઘટ્યું હોય તો સાલુમાં જાતો હોતી હોય કેમ એટલે એવું કામકાજ હાલે છે હાલો હવે પહેલી આ નવું ટ્રેક્ટર પહેલી વાર આકાશ કે કોઈ દિન થઈ ગયું ને ફાવી જાય ને હા તો એ મેં મારી રીતે બધું શીખવાડી દીધું છે બીજા ઓલા 3જા-4થામાં જ હાકી આવી જાય બરાબર એવું રોદા હોય ત્યાં 3જામાં લઈ લેવાનું અને પછી તો રોડે તો 4થામાં જ હાલ્યું જાય હાલ કઈ સારું પેલું ઉપાડ આગળ બસ એમ જો કે આવડે જ છે પણ ટૂંકમાં હે ને ઓમ હાંકવા નથી દેતો હું બાકી આવડે જ છે તો કમ્પ્લીટ હાંકી ગયો ને હાંકે છે હોતે પણ હવે એક ભાઈ તો હાંકી છે પછી બીજાને શું આપણે એવું કંઈ નથી અને હું બને એટલું ઓછું હાંકું છું દાદા ભાગ્યા ડ્રાઈવર જ રાખું જેથી આપણે વધુ પડતું કામ હોય ને તેથી ડ્રાઈવર જ રાખું